તો નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં. શું તમે પણ આ વર્ષે ઉત્તરાખંડ ચારધામ યાત્રાનો પ્લાન કરો છો ફેમિલી સાથે કે પછી ફ્રેન્ડ સાથે? તો આજનો વિડીયો તમારા માટે એક સંપૂર્ણ માહિતીનો રહેશે. આમાં આપણે જાણશું હરિદ્વાર સુધી કઈ રીતે પહોંચવું, હરિદ્વારમાં ક્યાં રોકાવું, ક્યાંથી ટેક્સી લેવી, ટેક્સીનું ભાડું કેટલું હોય છે, કેટલા દિવસનો પ્રવાસ હોય છે, ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેશન આપણે ક્યાંથી કરાવવું, ઘરેથી સાથે કઈ કઈ જરૂરી વસ્તુ લઈ જવી જેની આપણે જરૂર પડી શકે છે, અને ક્યાં રોકાઈએ ચારધામ યાત્રા કરતી વખતે જો આપણને સસ્તા રૂમ મળે, એકદમ ઓછા ખર્ચમાં જમવાનું આપણને ભાવે એવું કઈ રીતના સેટ કરવું, તેમજ ઓછામાં ઓછા ખર્ચમાં તમે આ યાત્રા એકદમ લક્ઝરિયસ રીતે પ્રાઇવેટ કાર સાથે કરી શકો એવી તમામ માહિતી. તો પેકિંગ કરતી વખતે આપણે અમુક વસ્તુઓ તો બધી લેતા જોઈએ છીએ, પણ એમાં જે અમુક જરૂરી વસ્તુ જે આપણે યાદી કરી લઈએ, જેમાં છે આધાર કાર્ડ, જેની આપણે રજીસ્ટ્રેશન કરતી વખતે તેમજ રસ્તામાં પણ ઘણી જગ્યાએ જરૂર પડશે, તેમજ એટીએમ કાર્ડ. આ બધી જગ્યાએ ગૂગલ પે તો ચાલે જ છે. તેમજ સ્લીપિંગ બેગ. સ્લીપિંગ બેગ એવી વસ્તુ છે ને કે કદાચ તમારે પાથરવાની ઓઢવાની જરૂર ન પડે, એક એવી બેગ હોય ને જે આરામથી ઠંડા વાતાવરણમાં તમે આરામથી એમાં સૂઈ શકો, અને એને લેવામાં પણ ઘણી સરળતા રહે છે, વજન પણ એનો ઓછો હોય છે. પછી ગરમ કપડાં જરૂર લઈ લેવા, મેડિકલ કિટ પણ એક સાથે રાખવી, જેમાં બધી અમુક જરૂરિયાત દવાઓ હોય, તેમજ બ્રશ, કોલગેટ જે આપણે રોજ યુઝ કરતા હોય એ બધી વસ્તુઓ, તેમજ વાર્મ જેકેટ એટલે આપણું જે ગરમ જેકેટ હોય છે એ પણ સાથે રાખવા. ટ્રાવેલિંગ વખતે, ચાલતા વખતે કે ટ્રેકિંગ વખતે જરૂર પડી શકે છે. તેમજ એક્સ્ટ્રા સોપ. પછી પર્સનલ મેડિસિન, જે તમે કદાચ કોઈ પોતાને કઈ બીપી કે ડાયાબિટીસ કે એવું કઈ હોય તો એ પણ તમે લઈ શકો. રેનકોટ ફરજિયાત રાખો. ત્યાં રેનકોટ પણ તમને મળી જશે, પણ ક્વોલિટી આપણે અહીંયાથી જેવી જોવે એવી નહીં મળે, એટલે સારો એવો રેનકોટ પણ તમારી સાથે રાખો, કારણ કે વાતાવરણ ઘડીકમાં ત્યાં બદલાઈ જાય છે. પછી એક ગુડ ટ્રેકિંગ શૂઝ, એટલે કે એક સારા એવા ટ્રેકિંગ શૂઝ પણ લઈ લેવા, જેના નીચેના તળિયા જે હોય છે એકદમ સારા હોય છે, ગ્રીપ એની સારી હોય, ચડવામાં સ્લીપ ન થાય એવા એક શૂઝ પણ લઈ લેવા. અને રસ્તામાં ટ્રાવેલિંગ કરતી વખતે વધારે બહારનું ફૂડ આપણને ત્યાં ભાવે ન ભાવે તો ઘરેથી બનાવેલો નાસ્તો અમુક સાથે લઈ જાવો, જે તમને ટ્રેનમાં કે અહીંયાથી હરિદ્વાર પહોંચતા રસ્તામાં પણ જરૂર પડી શકે, અને બીજે પણ તમે વચ્ચે ક્યાંય પણ તમારે નાસ્તો કરવો હોય તો એ તમે નાસ્તો સાથે રાખી શકો. તો આપણે ભાવનગરથી હરિદ્વાર સુધીની સફર ચાલુ કરી દીધી છે, અને ભાવનગરથી આપણે હરિદ્વાર સુધી સ્લીપર ટ્રેનની ટિકિટ કરાવી હતી, જેની ટિકિટ હતી 850 રૂપિયા. તો ટ્રેનનો સફર ઘણો આપણે લાંબો હતો, એટલે આપણે સાથે ઘરેથી જ લઈ લીધેલું બધું, દહીં, થેપલા, સૂકી ભાજી, ચેવડો, ખાખરા, અથાણું વગેરે વગેરે. આ બધું આપણે 6 વ્યક્તિની વચ્ચે કોન્ટ્રીબ્યુશનમાં લીધેલું, તો હરેક વ્યક્તિના ભાગમાં 400 રૂપિયા જેવા આવેલા. તો ફાઇનલી ભાઈ આપણે હરિદ્વાર રેલવે સ્ટેશન પહોંચી ગયા, અને અહીંયાથી ઉતરતા જ ભાઈ આપણે પકડી લીધી સીધી હરકી પોડીની રિક્ષા, કે જ્યાં કરવાનું હતું આપણે ગંગા સ્નાન. અહીંયાથી તમને 15 થી 20 રૂપિયામાં પર વ્યક્તિ હરકી પોડી સુધી લઈ જશે. તો હરકી પોડી ગંગા ઘાટ ઉપર ભાઈ સરસ મજાનું સ્નાન કરી લીધું, અને પાણી પણ એકદમ ચિલ્ડ ઠંડુ પાણી હતું. અહીંયા ડૂબકી મારીને પછી બહાર નીકળીને ભાઈ આપણે બેસી ગયા ચા બનાવવા માટે, કારણ કે ભાઈ આપણી જેવી ચા અહીંયા મળતી નથી ક્યાંય, એટલે આપણે બધો સામાન આપણી સાથે જ લાવેલા. ગેસનો બાટલો, ચૂલો જે પોર્ટેબલ આવે છે એ બધું આપણે સાથે લઈ લીધેલું, જેથી કરીને રસ્તામાં પણ કાંઈ પણ જમવાનું બનાવવું હોય તો બનાવી શકીએ. જો તમારે હરિદ્વારમાં રોકાવું હોય તો યુટ્યુબ ચેનલ ઉપર આપણો આ વિડીયો છે હરિદ્વારમાં આવેલી ગુજરાતી ગલી, એ જોઈ લેજો, જેમાં રેલવે સ્ટેશનથી ગુજરાતી ગલી જવા માટે કયો રસ્તો છે, અને ત્યાં રોકાવાની સુવિધા છે, તેમજ ત્યાં આપણને ગુજરાતી ફૂડ પણ બધું મળી રહેશે. અમારો પ્લાન એવો હતો કે પહેલા ચારધામ કરી લઈએ અને રિટર્નમાં હરિદ્વાર રોકાશું, તો આપણે અહીંયાથી કરાવી લીધી ટેક્સી બુકિંગ. ટેક્સી બુકિંગ વાળાનો પણ હું તમને નંબર આપી દઉં છું, જોકે ત્યાં ઘણા બધા ટેક્સી વાળાઓ રખડતા જ હોય છે, તમને સામેથી જ ટેક્સી મળી જશે. આપણે આ 7 સીટર ટેક્સી 35,000માં ઉધડી બુકિંગ કરાવેલી, જેમાં આપણે એને બોલી કરેલી કે ચારધામ તમારે કમ્પ્લીટ કરાવી દેવાના, તેમજ વચ્ચે જે નાના મોટા સ્થળો આવતા હોય એ બધા લઈ દેવાના. ટેક્સી અહીંયા પર ડે ના હિસાબથી મળે છે, જેમાં 3500 થી 4,000 રૂપિયા 7 સીટરનું ભાડું ચાલે છે. પણ આપણે એટલા માટે ઉધડું બુકિંગ કરાવેલું કે કદાચ ટેક્સી ક્યાંય ટ્રાફિકમાં ફસાણી હોય તો એનું આપણે ભાડું ન ચૂકવવું પડે. ત્યારબાદ આપણે આવી ગયા ઋષિકુલ ગ્રાઉન્ડ, કે જ્યાં ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેશન થાય છે, જે બિલકુલ ફ્રી છે, અને ડ્રાઈવર જ તમને અહીંયા લઈને આવશે, અને ત્યાંથી તમને આવો એક બારકોડ QR કોડ આપવામાં આવશે, જે બધા 4 ધામ પર સ્કેન થશે અને તમારું ત્યાં રજીસ્ટ્રેશન થશે. અહીંયા તમારે માત્ર તમારું આઈડી પ્રૂફ આપવાનું રહેશે, જેમાં આધાર કાર્ડ પણ ચાલશે. આધાર કાર્ડથી રજીસ્ટ્રેશન થઈ જશે. તો અહીંયાથી મિત્રો આપણી આ 4 ધામની જર્ની ચાલુ થાય છે. 4 ધામના અલગ અલગ વિડીયો પણ આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે, પણ આ એક બજેટ ટ્રાવેલ વ્લોગ છે, એક જ વ્લોગની અંદર સંપૂર્ણ યાત્રા હું તમને બતાવવાનો છું. તો અહીંયાથી આપણે એક બિસ્લેરીનું કાર્ટૂન રસ્તામાં પાણી પીવા માટે, તેમજ મેગીના પેકેટ, તેમજ કોલ્ડ ડ્રિંક્સ આ બધું લઈ લીધું, એટલે આપણે રસ્તામાં ક્યાંય વધારે પૈસા ન ચૂકવવા પડે, અને પહાડોવાળી મેગીની પણ ફિલિંગ આપણે લઈ શકીએ, જેમાં આપણા બધાના ભાગમાં ભાઈ 100 રૂપિયા આવેલા. પછી ભાઈ આપણે બધા મિત્રો સાથે મેગીનો પ્રોગ્રામ કર્યો મસૂરીના હિલ સ્ટેશન ઉપર, અને આપણી આ જર્નીનો આ પહેલો પ્રોગ્રામ હતો, તો બધા મિત્રો મળીને બનાવીએ છીએ ભાઈ પહાડોવાળી મેગી.
તો આપણી આ યાત્રાનું પહેલું તીર્થ હતું આપણું યમનોત્રી. તો યમનોત્રી જતા પહેલા જ આપણે અહીંયા રૂમ રાખી લીધેલી રોકાવા માટે, જેનું ભાડું હતું 1800 રૂપિયા, અને આપણા હરેક મેમ્બરના ઉપર આવેલા 300 રૂપિયા. ગમે ત્યાં તીર્થધામ પહેલા તમે 20-30 કિલોમીટર પહેલા જો રૂમ રાખશો તમને રૂમ ઘણા સસ્તા મળશે, અને છેક તમે તીર્થ ઉપર જો રાખશો તો ત્યાં રૂમ ભાડા વધારે હશે. એટલે ગમે ત્યારે ચારધામ તમે કરો તો પહેલા જે તીર્થધામની પહેલા 30-40 કિલોમીટર પહેલા ગમે ત્યાં તમે રોકાઈ જાઓ, ત્યાં તમને 1000 થી 1500 રૂપિયામાં આરામથી રૂમ મળી જશે. તો અહીંયાથી સવારમાં હર હર મહાદેવના નારા સાથે આપણે જઈએ છીએ ભાઈ આપણું ચારધામ યાત્રાનું પહેલું ધામ એટલે કે યમનોત્રી. ગાડી આપણા ડ્રાઈવર ભાઈએ પાર્કિંગમાં લગાવી દીધી છે, અને બીજો કોઈ પણ ખર્ચ આપણી ઉપર હોતો નથી, જેથી કરીને ધ્યાન રાખવું. અને હંમેશા એક સાથે પેમેન્ટ ન આપવું, તમે જેમાં ટેક્સી બુકિંગ કરો એમાં ટુકડામાં પેમેન્ટ આપવું. તો યમનોત્રીનો ટ્રેક કરતા પહેલા ભાઈ બધા અમારા મિત્રોનું કહેવું હતું કે ભાઈ નાસ્તો કરીને જઈએ. તો અહીંયા બધા ભાઈઓ અમે સવારમાં ગરમ નાસ્તો કર્યો, જેનું બિલ આપણે આવ્યું હતું 560 રૂપિયા. 7 થી 8 કિલોમીટરનો પહાડી ટ્રેક કરીને ફાઇનલી ભાઈ આપણે પહેલો ધામ પહોંચી ગયા છીએ, જે છે યમનોત્રી. અને આ છે યમુના નદીનું ઉદ્ગમ સ્થાન. અહીંયા તમે દર્શન કરી શકો માં યમુના માતાના. આનો પણ ફૂલ વિડીયો આપણે આપણી ચેનલમાં મૂકેલો છે, એપિસોડ 2 ચારધામ યાત્રાનું પહેલું ધામ એટલે કે યમનોત્રી. ચારધામ સિરીઝમાં બધા ધામના અલગ અલગ વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે, જે પણ તમે એકદમ ડિટેલ સાથે બધું જોઈ શકો. તો ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા આપણે ગંગોત્રી તરફ, અને ગંગોત્રી આવતા પહેલા જ ભાઈ આપણે સિલકીરા બેન્ડ આવે છે ત્યાં આપણે આ રૂમ રાખી લીધી. અને આ જગ્યા ઉપર રૂમ આપણે એકદમ સસ્તી મળી ગઈ. રૂમનું ભાડું આપણે માત્ર 1000 રૂપિયા હતું 6 જણા વચ્ચે. અને જમવાનું પછી મોડું થઈ ગયું એટલે આપણે બનાવ્યું નથી. જમવાનું આપણે ટેસ્ટ કર્યું, આપણને સારું લાગ્યું, એટલે આપણે બધા ભાઈઓ પણ અહીંયા જમે છે, અને બધાને જમવાનું એકદમ સરસ લાગ્યું. એટલે જમવાના આપણે પર પર્સન અહીંયા 100 રૂપિયા આપેલા. આ બધી જગ્યાના એડ્રેસ અને થોડુંક ડિટેલ સાથેની માહિતી મેં ફૂલ વિડીયોમાં આપેલી છે, તો કદાચ તમારે એકદમ ડિટેલમાં જો બધું જોવું હોય તો એ વિડીયોમાં પણ તમે જઈને જોઈ શકશો. તો વહેલી સવારે મોર્નિંગમાં ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈને બધા ભાઈઓ નીકળી ગયા ભાઈ ગંગોત્રી તરફ રવાના. અને રસ્તામાં સરસ મજાના બધા વ્યૂ જોતા અને ગાડીમાં બધા મજા માણતા ગંગોત્રી તરફ અત્યારે જઈએ છીએ. ત્યારબાદ રસ્તામાં આપણે ગાડી ઊભી રાખી, એક આપણે કરિયાણાની દુકાન જોઈ, તેમજ થોડાક વાસણો પણ આપણે અહીંયાથી લેવાતા, જેમાં અમુક નાનું મોટું આપણે જમવાનું બનાવવું તો બનાવી શકીએ. એટલા માટે આપણે અહીંયા ગાડી ઘડીક રાખેલી. અમુક બધું કરિયાણું તેમજ થોડુંક ફ્રૂટ અને અમુક વાસણો, એ બધું આપણે અહીંયાથી લઈ લીધું. અને વાસણોનો આપણે 650 રૂપિયા જેવા વાસણના છે, તેમજ 640 જેવા કરિયાણાના, અને બીજું બધું 100 રૂપિયા જેવું છૂટક થયું. એમ થઈને ટોટલ 1400 રૂપિયા જેવું બિલ આપણે અહીંયાનું થયું, જેમાં બધા વ્યક્તિઓના આપણે ભાગમાં આવ્યા 234 રૂપિયા જેવું. ત્યારબાદ ગાડી પાર્કિંગમાં મૂકીને અહીંયાનું અંતર કંઈક 1 થી 1.5 કિલોમીટર જેવું હતું ગંગોત્રી મંદિર તરફનું, અને એકદમ સીધો રસ્તો છે, તેમજ બે બાજુ બજાર છે. અને અમુક લોકો માટે જે ચાલી ન શકતા હોય એના માટે વ્હીલચેરની પણ સુવિધાઓ છે. તો અહીંયાથી ચાલીને નીકળી ગયા આપણે ગંગોત્રી તરફ જવા માટે. અહીંયા મંદિરની નજીકમાં પણ રોકાવા માટેની બધી વ્યવસ્થાઓ છે, પણ અહીંયાનું રૂમ ભાડું જ્યારે અમે પૂછ્યું ત્યારે અમને 5000 રૂપિયા એક નાઇટનું ભાડું કીધેલું રોકાવા માટેનું. તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ ગંગોત્રી, જે છે આપણી યાત્રાનું બીજું ધામ એટલે ગંગોત્રી ધામ. એ જગ્યા કે જે છે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન, કે જ્યાં રાજા ભગીરથ તપ કરીને માતા ગંગાને પૃથ્વી ઉપર લાવ્યા હતા. ત્યારબાદ રિટર્નમાં દર્શન કરીને ભાઈ રસ્તામાં આવતી હતી હોટલ, તો ત્યાં આપણે જમવા આવી ગયા. કારણ કે ભાઈ અત્યારે જો જમવાનું બનાવે તો આપણો ઘણો સમય બગડે એમ હતો, કારણ કે અહીંયાથી આપણે નીકળવાનું હતું કેદારનાથ તરફ, કે જેનું અંતર પણ અહીંયાથી ઘણું દૂર હતું. અને અહીંયા આપણે બધાના જમવાના થયા હતા 990 રૂપિયા, એટલે કે પર વ્યક્તિના હિસાબમાં આવેલા 165 રૂપિયા આસપાસ. તો ગંગોત્રીથી કેદારનાથ તરફ ભાઈ નીકળી ગયા છીએ, અને રસ્તામાં સારી એવી જગ્યા આવે તો કેદારનાથ પહેલા રૂમ રાખી લેવાની છે. તો રાત્રિ થતા એક સરસ મજાની ભાઈ આપણને અહીંયા રૂમ મળી ગઈ છે, અને જમવાનું પણ અહીંયા આપણે બનાવવાનું છે સાથે. તો અહીંયાથી આપણે લઈ લીધી હતી કેરી, તેમજ થોડુંક ઘટતું કરિયાણું, અને અમુક બધું વસ્તુ જે લેવાનું હતું એ બધું લઈ લીધું છે. અને આજનો રાત્રિનો પ્રોગ્રામ આપણે અહીંયાનો છે. તો અહીંયાનું ટોટલ બિલ આપણે થયું હતું 2600 રૂપિયા, જેમાં બધું આપણે વસ્તુ લીધું એ તેમજ હોટલનું ભાડું બંને ભેગું હતું, અને એના હિસાબે આપણે બધાના હિસાબમાં આવે છે 434 રૂપિયા. ત્યારબાદ સવારમાં ભાઈ કેદારનાથ જતા પહેલા એક સરસ મજાની ચા પીવાની હતી, આપણી કાઠિયાવાડી. એટલે વસ્તુ તો બધી આપણી પાસે ઓલરેડી બધી લીધેલી જ હતી, અને લોકેશન પણ જોરદાર હતું આજુબાજુ પહાડોની વચ્ચે. તો ગાડી આપણે સાઈડમાં રોકીને જોરદાર ચા પાણી નાસ્તાનો પ્રોગ્રામ કરેલો. બધી વસ્તુ આપણી સાથે જ હતી, એટલે કોઈ પણ કઈ લાવવાનું હતું નહીં. સવારમાં ભાઈ કાઠિયાવાડી ચાની મજા માણીએ છીએ આવા ડુંગરાઓની વચ્ચે. ત્યારબાદ ફ્રૂટ શોપ આવી, તો અમારા બધા મિત્રોને ભાઈ મોસંબીનું જ્યુસ પીવું હતું, તો બધા માટે લીધા જ્યુસ. તો અહીંયાથી આપણે લીધું જ્યુસ અને ફ્રૂટ, ને ટોટલ બિલ થયું આપણે અહીંયા 650, અને બધાના ભાગમાં આવ્યા ભાઈ 108 રૂપિયા. અને આગળ કેદારનાથ પહોંચતા સાંજ થઈ ગઈ ભાઈ, એટલે આપણે સોનપ્રયાગ પાસે સરસ મજાનું રાત્રિનું જમવાનું બનાવવા માંડ્યા ભાઈ, કારણ કે બધી વસ્તુ આપણી પાસે ઓલરેડી હતી જ. રસ્તામાંથી ઘટતું કરિયાણું પણ લઈ લીધેલું, અને અહીંયા આપણે સબ્જી રોટી તેમજ દાલ ચાવલનો પ્રોગ્રામ કર્યો, આપણું ગુજરાતી જમવાનું હોય બધું. તો
તો રાત્રે જમીને ભાઈ વાતાવરણ થોડું ખરાબ થઈ ગયેલું એટલે આપણે વિડીયો શૂટ નહોતો કરી શક્યા અને રાત્રે આપણે ત્યાં જ સોનપ્રયાગમાં રોકાઈ ગયેલા અને ત્યાં રોકાવાનું આપણે ભાડું આપેલું 900 રૂપિયા રૂમ ભાડું. જે હિસાબથી આપણે પર પર્સન આવ્યા બધાને 150 રૂપિયા. ત્યારબાદ આપણે આવ્યા ટેક્સી પાર્કિંગ સુધી જે છે સોનપ્રયાગમાં અને અહીંયાથી આપણને માત્ર 50 રૂપિયામાં સોનપ્રયાગથી ગૌરીકુંડ સુધી આવી રીતના બોલેરો ટેક્સીમાં લઈ જાય છે. ત્યાંની પોતાની જ એમની ગાડીઓ બોલેરો જ ચાલે છે, પ્રાઇવેટ વાહન જવા નથી દેતા કારણ કે રસ્તો એકદમ સાંકડો છે અને રસ્તો પણ એટલો બધો ડેન્જર છે. તો ફાઇનલી મિત્રો ગૌરીકુંડથી આપણો ટ્રેક ચાલુ થાય છે 18 કિલોમીટરનો કેદારનાથનો, જે એક બધાનું સપનું હોય છે કેદારનાથ જવાનું. અને આનો પણ ફૂલ વિડીયો તમારે જોવો હોય તો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં કેદારનાથનો પાર્ટ મૂકેલો છે, જે તમે એકદમ ડિટેલ સાથે જોઈ શકશો. હજી તો અમુક કિલોમીટર કાપ્યા ત્યાં જ ભાઈ ચાલુ થઈ ગયો વરસાદ. બધાએ પહેરી લીધા રેનકોટ અને રેનકોટ પહેરીને ભાઈ ટ્રેકિંગ ચાલુ કર્યું. રસ્તામાં ખાણીપીણીના નાના મોટા સ્ટોલ આવે છે, તો રસ્તામાં બધું થોડુંક ખાતા પીતા ભાઈ આપણે આપણો ટ્રેક ચાલુ રાખ્યો કારણ કે સાંજ સુધીમાં આપણે પહોંચવાનું હતું કેદારનાથ. અહીંયા આપણે બાફેલા ચણા તેમજ અમુક બીજો નાસ્તો કર્યો, જે આપણે બિલ આવેલું 600 રૂપિયા, એટલે પર વ્યક્તિના હિસાબથી 100 રૂપિયા. તો પહોંચતા આપણે રાત પડી ગયેલી એટલે રાત્રે કેદારનાથ મંદિર પહેલા જે બેઝ કેમ્પ આવે છે 1 કિલોમીટર પહેલા, ત્યાં આપણે આ ટેન્ટ રાખી લીધેલો અને આ ટેન્ટમાં આપણે ભાડું આપેલું 1800 રૂપિયા, એટલે પર પર્સન આપણે આવેલા 300 રૂપિયા. ત્યારબાદ સીધા પહોંચી ગયા આપણે કેદારનાથ મંદિર, કે ભાઈ જેને અત્યાર સુધી આપણે માત્ર ફોટો તેમજ વિડીયોમાં જોયેલું અને રૂબરૂ જોયા પછી ભાઈ એકદમ સ્વર્ગની અનુભૂતિ થાય એવું આ છે કેદારનાથ મંદિર. અને સરસ મજાના મહાદેવજીના દર્શન કર્યા, આજુબાજુના સિનેરી જોયા અને ઘણો બધો સમય પસાર કર્યો આ જગ્યા ઉપર. અને ત્યારબાદ ધીમે ધીમે આપણે નીચે ઉતરવાનું ચાલુ કર્યું કારણ કે જો દિવસ હાથમી જાય તો ત્યાંનો મોસમ ઘડીકમાં ખરાબ થઈ જાય અને પછી ઠંડી પણ એકદમ માઇનસમાં જતી રહે, એટલે ધીરે ધીરે આપણે પછી નીચે ઉતરવાનું ચાલુ કર્યું. કેદારનાથ દર્શન કરીને નીકળી ગયા આપણી આ 4 ધામ યાત્રાનું ચોથું ધામ એટલે કે બદ્રીનાથ. કેદારનાથથી બદ્રીનાથ જતા આપણે રસ્તામાં ગાડીમાં જ આરામ કરી લીધેલો રાત્રે, કારણ કે રૂમ નહોતી રાખી, એટલે ફૂલ નાઇટ ગાડી ચલાવીને જ્યાં ટાઈમ મળ્યો ત્યાં આરામ કરી લીધો અને એવી રીતે આપણે બદ્રીનાથ પહોંચી ગયા. બદ્રીનાથ મંદિરની નીચે જ અહીંયા છે આ તપ્તોદક કુંડ, જે ગરમ પાણીના કુંડ છે અને આવી કડકડતી ઠંડીમાં પણ એ પાણી એકદમ ગરમ પાણી રહેશે અને લોકો અહીંયા સ્નાન કરતા હોય છે. અને આ જગ્યાનો ફૂલ વિડીયો પણ આપણે આપણી ચેનલમાં બદ્રીનાથ પાર્ટમાં મૂકેલો છે, જે તમે ડિટેલ સાથે જોઈ શકશો. બદ્રીનાથ મંદિર દર્શન કરીને ત્યારબાદ આપણે જોવા ગયા માણા ગામ, આપણા ભારત દેશનું પ્રથમ ગામ છે. અને એ સિવાય પણ બીજા ઘણા બધા નાના મોટા આપણે મંદિરો જોયા છે, જે આપણે આમાં કવર કરવા જાત તો વિડીયો ઘણો લાંબો થઈ જાત. એટલે આ હતી આપણી આ 4 ધામની યાત્રા. અને આ 4 ધામ યાત્રા કર્યા પછી આપણે છેલ્લું સ્ટેશન એક આવે છે ધારાદેવી, કે જ્યાં ધારાદેવી મંદિર છે, ત્યાં માતાજીના દર્શન કરીને તમારી આ 4 ધામ યાત્રા પૂર્ણ થાય છે. અને આ બધી જગ્યાના સેપરેટ પાર્ટ પણ આપણે આપણી 4 ધામ યાત્રા સિરીઝમાં મૂકેલા છે, જે તમે ડિટેલમાં બધું એકદમ જોઈ શકશો. અને આ સિવાય નો ખર્ચ બીજો જે કાંઈ આપણે ખરીદી કરી હોય કે જે પોતે પર્સનલ ખર્ચો આપણે કર્યો હોય એ આમાં આપણે નથી ગણ્યો, જે ચાર્જ અલગ તમે ઉમેરી શકો છો. અને વધારાની માહિતી અમુક તમને હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. તેમજ બીજું કાંઈ જો કાંઈ પૂછપરછ હોય તો કમેન્ટ દ્વારા પણ તમે પૂછી શકશો. તો બધાને હર હર મહાદેવ, જય કેદાર.